गोपीनाथजी हरिकृष्ण जय जय। कहीं काम थे भूली जाओ आनंद थयो। सूत्र शू कहवा मागे श्री वासुदेव विमलाम दधाम वासम। भगवानનું નામ વાસુદેવ છે, ત્યાં રહેલા છે અમૃતધામ અને એવું નીકળ્યું એમાં મારા બિરાજમાન છે। પછી દેખાવમાં શ્યામ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપણે શ્યામ ગણવી, કંઠા મહારાજની મૂર્તિ શ્યામ નથી ગણતા। શ્યામમ શીતમ, શીતમ એટલે સફેદ કહેવાય, શ્યામ એટલે કાળું કહેવાય। દ્વિભુજ મેં ચતુર્ભુજ, ભુજ એટલે કટભુજ લે સાચી વાત કહો। ભુજ એટલે હાથ, દ્વિ એટલે ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્રભુજ કેટલા કરશું આપણે? બે હાથ વાળા તમે, ચાર હાથ વાળા તમે, 8 વાળા તમે, 1000 હાથ વાળા તમે ભગવાન, એક નામ વાળા તમે, 1000 નામ વાળા તમે ભગવાન। ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રવજ્જે। એ બે હાથ વાળા, 4 વાળા કાળા ધરા કોણ છો? ધર્મ ભક્તિના પુત્ર તમે ભગવાન છો। આ પ્રાર્થના કરી ભગવાનની। બરોબર। ભારતમાં ગુજરાતમાં ભગવાનના વ્યાપારી બહુ એટલે ગરાક બહુ ગરાક, આપણે બધા ગરાક કહેવાય। હા, એની માલની આપણે ખરીદ કરવાની ભગવાનના નામની, એની ભક્તિની। કોઈ જગ્યાએ જમણવાર હોય, જમવાનું હોય, ઘણા પ્રકારના ભોજન બનાવ્યા હોય। અમારા ધર્મપુરમાં ધર્મસિંહ વખત છે, અમારે જૂના મોટા સ્વામીના શિષ્યના ભેગા રહેલા, જીવન બહુ સારું, આમ ચડતી પડતીની એક જ ધારી ચડતી એની ત્યારે ભેગા ગાવી ને પછી વાતચીત કરી। એક જમણવાર જો કરવો હોય તો ચૂરમાના લાડુ ભાત, બીજામાં કઈ નહીં, મગજ હોય તોય કઈ નહીં, પછી બીજાની વાત જ ન કરો। બાકી ચૂરમાના લાડુ છે ને જમણવાર સારામાં સારો, બહુ સમાજ એને પસંદ કરે, ભોજનમાં મીઠા કરો, પછી જમાના પ્રમાણે ખાવું બહુ બધું પસંદ, ભરેલું દાબેલું આમ નથી બધું કે એમાં કઈ નહીં, સરસ છે। પરમાત્માની ભક્તિ છે, જમણવાર સમાન। પછી બહુની રુચિ હકી ન તો નખા નખા વિષયમાં પાઠમાં મળે, પરમાત્માની ભક્તિ એટલે બસ। પછી શાસ્ત્રમાં ઘણા પ્રકારના વચનો શાસ્ત્રો લખાયા છે, એ બધા કોઈ નખા નખા હોવું વાંચતા હોય, વિચાર કરતા હોય, એમાં મૂળમાં સત્સંગ ને ભગવાન। આપણે ગાયકવાડ ઠાકરનું નામ વડોદરા કહેવાય, પટેલ નામથી હતા, નામ હતું નારાયણભાઈ, નામ એવા ગુણ તારમાં કઈ જતો નહીં હતું। મને બોલાવે જઈ પર આવું, વડોદરાનું તો નથી, એ જાતો હતો માથે લઈ લેવો પણ જાતો નથી પાછું। નારાયણભાઈ ગૃહસ્થ હતા, ઘરમાં દીકરા દીકરીઓ હતા, જીવન સારું। દીકરી મોટી, દીકરો નાનો હતો, દીકરાનું નામ હતું પીતાંબર। ઘણા નામ આવે છે બધાને।
નીલાંબર, પીતાંબર, કાશાંબર, શ્વેતાંબર. આમાં તમે બધું સમજાય? અંબર એટલે કપૂર, જો કાશાંબર એટલે આવું કપૂર, પીતાંબરમાં પીળું, નીલાંબરમાં વાદળી કાળું, શ્વેતાંબરમાં સફેદ કપાળા. પણ અંબર એટલે કપૂર કહેવાય. પીતાંબર નામ હતું, ભલે પીળા કપડા પહેરતા નતા પણ નામ હતું પીતાંબર. 10-12 વર્ષનો કહો તો મારો ગુલામને ફૂલ જેવો. ઘરમાં ખોટનો છોકરો એક ને એને વાલીએ દાગીના બહુ પહેરાયેલા. મોટી બહેનના લગ્ન હતા, ખોટનો છોકરો જ્યાં દાગીના પહેર્યા ને ત્યાં બધી પહેરાયેલા. અત્યારે જમવાનો તમારા માટે જીવો છે, કાન ખાવ કોરા રહે કોરા. કાનમાં 3 દાગીના પહેરતા વડીલો. પછી એક ભગત હતા પાછળ લક્ષ્મણ ભગત, હરિભગતનો છોકરો આવ્યો. કાન ઉપર શું એને કહેવાય મોટું મોટું ફૂલ જેવું પહેરેલું. ફૂલ છે માનું ફૂલ આ મોટું પહેર્યું, ખબર જેવું મોટું બનાનું. પછી ભગતે પૂછ્યું ત્યાં બાંધ્યું છે ને તે કાન ઉપર, એ તું ભારત કે ભારત એના બદલે તારા કેળીની ખાવા છે ને એ બાંધીએ ને બધાને દેખાય. રમત કરી જૂના જમાનામાં ઘણા દાગીના પહેરતા, હાથના પગના બધા. ત્યાં બાબાને દાગીના હારા પહેરાયા હતા અને પેલા સોનું સસ્તું હતું. બાબો દાગીના પહેરે ને બાજુમાં રસ્તામાં એ ફરવા જાય, આનંદ ખાય, ખાય પીએ, બજારે જાય. ઘરના મેળામાં ફરતા ફરતા ફરે. નાનો છોકરો રમવા ગયેલો, ઓળી લોકો ફરી જાય નહીં. છોકરો નાનો છે, શક્તિહીન છે, દાગીના ઘણા છે. જો હાથમાં આવે ને તો બધું પતે દે. આમને વિચારો કયા કરે, એવું હરું જાય આવે પાછા તો જોવું થાય, બધું થાય. પછી કોણ જાણે ભગવાને એની પ્રેરણા કરવી છે કે ગમે હોય. બે કોઈ ભગત હતા ને પણ ખોટા ખોટા સૌમ્યના પારા બની ગયા. અને કોકને પૂછી લીધું તમે અમદાવાદ જાઓ તો શું કહો, અમદાવાદથી ઘરે આવો પછી તમે શું કહો. હવે બધી માહિતી લઈ લીધી. પછી બે ભગત બે વાળા પૂરી ભગતનો બે કાઢી અને નારાયણભાઈના ઘરે ગયા. નારાયણભાઈ ઘરના કામમાં રસ્તા કરતા હતા. આ ભગતે પાઘડી બાંધેલી ભગત જેવી, ચાંદલો તિલક, કોઈ ડોકમાં કંઠી, હાથમાં રાય માળા લઈને ગયો હતો. નારાયણ ભગત તો પલળી ગયા. આવો આવો ભગતજી આવો, બહુ સારું કર્યું. અમારે તમને બોલાવવા જોઈએ પણ વગર બોલાયા એટલે અમારા માથા ફાટે છે. આવો બહુ ક્યાંથી આવો છો? ભગતજી અમે આવતી છીએ અમદાવાદથી. ખોટું ખોટું બોલ્યા આવો. હા, અને ત્યાંથી આચાર્ય મહારાજે મહંત સ્વામીએ તમને જય પ્રણામ કહેવાયા છે. વખતે માથે ચડાયા. ઓહો, એટલે આપણે ભાગશાળી. આચાર્ય મહારાજ આપણને યાદ કરે, મહંત સ્વામી આપણને યાદ કરે. આરામ આવો, તમે આયા બહુ સારું કર્યું. અમારે ઘરે થોડોક પસંદ છે ને એટલે સાનામાં સુગંધ ભરી. ચાલો એ ભગતને કે અમને ઉતારો કરો, મેળા પર ઉતારો આપો. હલો ભગત છે ને ત્યાગી કહેવાય કે એટલે નફો ઉતારો આપો. ઉતારો અપાયો. સાંજના ટાઈમે આવે પછી નારાયણભાઈએ કીધું તમારા ભગવાનના થાળ જમવા માટે શું કરવાનું છે? કોઈ ચિંતા નહીં કરો, જમી કરી પરવારીને આવ્યા છે. હશે કો આનંદ થઈ ગયો. એક કામ કરશો શું, તમારે જમવું નથી, તમારા ઉતારો પર જાઓ, બાટલા પાસે બેસી જાઓ, હું બાબાને ઉપર ઢોકલો સત્સંગ કરવા સારું. તમે ભગવાનના ભગત છો, તમે સત્સંગી છો તો અમારા છોકરાને તમે સત્સંગ કરાવો. પૂજા પાઠ કરવું બધું એવું શીખો, તમને આવડે. કઈ વાંધો નહીં. તો નાનભાઈએ શું થયું,
આ પ્રસંગમાં આપણે ઘરે મહેમાન આવે કંઈ જો ઘરનું ગ્રહણ ન કરે તો આપણે સેવા ન કહેવાય. પછી મેં દૂધ મંગાવી લીટર 2 લીટર ગરમ કરી પછી બધા નાખી તૈયાર કરી હવે બાબાને પિતામાને કે આ દૂધ લઈને તમે ઉપર જાઓ. એ મહેમાન તરીકે આવ્યા છે ને જમવાનું નથી એના બદલે આપણે આવી સન્માન જાઓ એમને આપજો એ પી જાય. પછી હમણાં તમારે કામ નથી મળે સત્સંગ કરજો બેઠા બેઠા. ભલે ભલે બાપુજી છોકરો બહુ થોડા દિલનું ચડી ગયો દૂધ ને વાટકા લઈ ગયો. ચોર લોકોને કોઈ પણ કામ કરવાનું હોય ને તો ઘણા પ્રકારના સાધનો હારે લઈ જાય. હથિયાર જેવો હોય, કોઈ ઝેર જેવો હોય, કોઈ ચપ્પા જેવો હોય, જ્યાં જેનો ઉપયોગ કરો ને કરવા થાય. આજે પિતામાને દાંથી મારી નાખવાનો છે એટલે ઝેરના પડીકા પણ લાયેલા. તો બોલજો મારા બાપુજીએ કહ્યું છે તમારે જમવાનું નથી તો દૂધ લાવે છો તમારે પણ જરા દૂધ પીવો અમારે સેવા બે જણા હતા ને 2 વાટકામાં દૂધ કાઢ્યું. બીજો વાટકો આખો હતો એ વાટકો બીજો એમાં દૂધ કાઢ્યું. પછી પિત્તંબરના હારે એક વખત વાતચીત કરે ને કારણ કે તેના મનમાં ઝાડનું પડીકું દૂધમાં નાખી દીધું યાસ્તા દૂધમાં પિત્તંબરના આપવાનું. આ બધાનો ભોરોમાં કંઈ ખબર ન પડે. કામકાજ ચાલો ઠીક છે. દૂધના વાટકા કરે એક બાજુમાં આવું કર્યું. પછી 2 ભગત કે જો પિતામ ભાઈ તમારા બાપુજી મોકલીને સારું કર્યું પણ હવે તમે ભેગા થો એટલે અમારે એકલા ન પીવાય. થોડું ઘણું તમે પણ રહો. ભલે તમારે ઘરે જમવાનું હશે પણ અમારા માનના ખાતર થોડું ઘણું તમે લોકો સારું કહેવાય. ભલે ભગતજી કઈ વાંધો નહીં હું લઈશ. તેની જને વાટકી હાડે ઉપાયા પેલા 2 પી ગયા 500 અને વાટકીમાં થોડું હતું પણ ઝેર નાખેલું હતું. પીધું પ્રાણ નીકળી ગયા. ત્યાં એ સેકન્ડમાં આવું થઈ ગયું. એ વખતે બાબા પાસે દાગીના ઘણા પાછા હતા હોય એ 16 લોકોએ બધા દાગીના છોડી લીધા, બધા કાઢી લીધા. એટલે એક નાનું હતા કપડામાં મૂકી ના વીટી દીધું. પછી કેળમાં બાંધી દીધું. કેળમાં ધોતિયાના અંદર ભાગમાં ઉપર ધોત્યો દેખાય નહીં આવું કરે. હવે આ બાબો મરી ગયો છે તો શું કરશું આપણે? તો કે હમણાં ખૂણામાં કુવાડતો એક ખૂણામાં બાબાને કુવાડી ઉપર ગાડલા બોલે છપ્પી મારી દીધી. આ ભાઈ વિચાર કર્યો હવે આપણે અહીંથી જવું નીકળવું તો ખરું હોય પણ હમણાં 1-2 કલાક ખમી જાય. સવાર પડે ને એટલે મંદિરમાં મંગળારતી દર્શન થાય ને એ બાને આપણે નીકળી જઈશું. એમ કરીને ખબર પડે પછી બે રીતે ઉઠ્યા. નાના ભગતજી ભેગા છે કેમ વહેલા ઉઠ્યા? અમારા મંદિરમાં દર્શન કરવા જવું છે ને એટલે મંગળાના દર્શન કરી આવી દર્શન કરીને આવો. ના એમ ન જવાય, તમારે એકલા ન જવાય. કેમ કે તમે પાછા ન આવો તો એમ આ ભગતના પ્રેમ છે. પછી નારાયણ ભગત બોલો હું બાબાને બોલાવું કે તમને તમારે હારે હારે આવો ને હારે પાછા આવશે તમારે. એવું ન કરો બાબો સુઈ ગયો છે કોઈ ઊંઘી ગયો છે એટલે એને કહો તો ચિંતા કરશોમાં અમે જઈએ છીએ એકલા. ના ઉભારો નહીં જવા દો. પછી હાથ મારી પિતાંબર એ પિતાંબર નીચે આવ. આવશે કે નહીં આવે? આપવાનો ભગવાને પ્રેરણા કરી જીવ તો કર્યો. દાગીના પહેરેલા બધા અહીંયા પહેરેલા હતા પાછા આ માંગેલા છૂટી ગયા. 2 નંબરના વીએ ગયા 1 નંબરમાં થઈ ગયા. હવે 16 લોકોએ જોયું
આને આપણે મારી નાખ્યો તો દાગીના આપણે લીધા હતા, એ જીવતો નીકળ્યો, દાગીના અહીંયા ગયા, આ થયું તો ખબર નથી પડતી. પછી જે થયું તે જાઓ પિતાંબર, તમે ભગતજીને હારે જાઓ, મંદિર જાઓ, દર્શન કરાવી પાછા લાવજો. અને જો પાછા આવજો, હું કહું છું તમને પાછા આવજો. અમારે તમારે મહેમાનગતિ કરાવવાની છે, અમારા ઘરે મોટો પ્રસંગ છે એટલે આવવાનું. ભલે ભલે નારાયણ ભગત આવશો. ફરી અમે ચોકમાં ગયા ને, ચોકમાં સિટીમાં જ આવ્યા. માનકી ઘોડીએ બે સાથે ગુરુજી રંજાઈ ભગુલ પાછળ મહારાજના હાથમાં ખોટી હતી, ખોટી નેત્રની. ખબર છે શું કામમાં આવે? શોભા માટે હો, મારવા માટે નહીં. માનકી ઘોડીને ખોટી ન મારવી પડે, પણ શોભામાં જરા સારું લાગે. એનો ઉપયોગ આજકાલનો છે. બે ચોર છે ને, કોઈ ભગત ખોટા ભગત છે, નેત્રની ખોટી વાળા પર એકા એકા તમે તમારી દૂર છે મારો માન્યું. જ્ઞાન ભગતને વિચાર છો, આ એમના ભગત છે, કંઠી મારા છે, સૌનું નામ છે, સત્સંગ કરાવે છે. મહારાજ માફ કરો, માફ કરો, આટલો બધો માર ન મરાય. તમે હમણાં આગળ પડ્યો, આ કામ પતો પછી તેનો વાત કરો. આવો માર માર્યો. પછી મહારાજ નાનભાઈને કે આ મારા ભગત નથી, આ જમપુરીના ભગત છે. જમપુરી તમને ખબર નથી, તમારા બાબાને ઝેર કઈ મારી નાખ્યો હતો, દૂધમાં ઝેરનું પડીકું નાખ્યું હતું. એમને દૂધ સારું પીધું ને આને ઝેર મારી નાખ્યો હતો. અને ખૂણામાં હુંવારી ઉપર ગાડાને થપ્પી મારી હતી. અત્યારે એને ભાગી જાઓ તો બાનું કાઢી મંગળા દર્શનમાં. આને દર્શન કેવા આવી ગયું માટે આને તો સેવા કરવા દો મહારાજ. તો ભગતથી ભગત હોય, નાનકી એટલે નાનકી મહારાજ. પછી મનુષ્ય માત્ર ભૂલને પાપે અમને એ ભૂલ કરી છે. પણ આજ તમારો માર ખાધો છે ને, કપડા પર ધોકા મારે ને, ખબર છે ને કપડા પર ધોકા, એને મેળ જાય. તમારી ખોટીથી આદાનો મેળ ગયો તો મહારાજ માફ કરો. હવે જે ભૂલ કરી જે કરી છે બધા પછી ખાતા ભગત થઈ ગયા સામના પૂરી વખત આવે ને, પણ ભગત ખાતા થઈ જાય સરસ જો. અને પૂજા પાઠ ને બધું રેગેલું એ બધું કર્યું. નાની ભગતે પાછો ને પાછા બહેનની વાત કરી, કાળા કર્મ કરી જિંદગી પસાર કરશો. અને જે બાયણે બંધ છૂટી એ બાયણા ન બંધ કરાય કે તમે આવું કર્યું મારા ઘરે. એ નાની ભગત નાનભાઈ મોટી ભૂલ કરી છે, બહુ ભૂલ કરી છે. મેં નબળા માણસો સારા નહોતા, પણ આ તમારો પ્રતાપ અમને આગળ નડ્યો ને એના વડે અમે સુખિયા થયા. શ્રીજીમાં જાય બધું ભલે અમને મારતો માર્યો. અમારા બધા પાપ જે હવે તો સ્વામિનારાયણ ભગવાનની ભગવાન. આપણે આટલી વાત તો સાંભળી ને, એ માર્યો આપણા કાનમાં અંદર એકઈ નહીં ઉતારવાનો. આ કાનથી ઓલા કાન જવા દેવાનું, અસરમાં કઈ નહીં. આવું કેટલું સાંભળ્યું, કેટલું મેં સાંભળવું, જવા દેવાનું. મિત્રો કથા કરે ને સાંભળે ઉભા થઈને ઢોળા ખંચેરે. કથાકારને તમારું આપેલું બધું લઈ લેજો, અમે જાણીશું. જિંદગી પર કથાઓ કરીને આપણે સાંભળી. જીવનમાં જો પરિવર્તન ન થાય ને એનો વર્ગ થાય નહીં. એટલે બધાને આવું ગમે, ટીંખળ ગમે, ટીંખળ બધાને એ હાવ લાગે. ઓલું ફરસાણ ડાબેરી હોય ને એમાં શું હોય, ખવામાં શું હોય, લોટ ને પાણી છે તો મીઠું લાગે જમાના પ્રમાણે. સામાન્ય બાબત આવી આપણને મીઠી લાગતી ઉપર ખબર નથી કે આમાં સાર શું મળશે. આમાં અને સત્સંગ શું, ભગવાનની ભક્તિ શું. ગામમાં સ્કૂલ કોલેજ ન હોય ને તો બિચારા છોકરા અભણ્યા લે મજૂરીમાં ખપે. પણ સારી કોલેજ હોય, સારી સ્કૂલ હોય, સારી શાળા હોય, એમાં છોકરા પાણી કરીને તૈયાર થાય ને બધા કલેક્ટર ને મામલતદાર ને ડોક્ટર ને મોટી મોટી ડિગ્રીમાં જાય છે. જો શાળા ન હોય તો કઈ નહીં, મજૂર ના ખપે. એમ સત્સંગનો વિકાસ ન હોય, સાધુ ન હોય, ભગવાન ન હોય, મંદિર ન હોય,
તો બધા આપણે જંબુરીના આગવા મજૂરીમાં ખપી, પણ ભગવાનની આપણા પર બહુ કૃપા થઈ છે. આપણને ઘણી વસ્તુ મળી છે. ભગવાન, સત્સંગ, સાધુ, હરિભક્તો, દુનિયાભરમાં આ વસ્તુ ન મળે. નકર વ્યસનમાં ભરપૂર હોય. માલદાર પાર્ટીના છોકરાઓના ખીચામાં 10,000 પડ્યા હોય, પછી હોટલના નાસ્તા પાણી, જલેબી, ગાંઠિયા, તમાકુ, મસાલા, પાનબીડી, આમ બધું જોરશોર ચાલતું હોય. સાંજે 500 વાપરીને ઘરે આવે ભલામાં. એના બદલે આપણા પાસે એવો કોઈ ન મળે. આ સત્સંગનો ભગવાનનો મોટા ગુરુનો પ્રતાપ છે. આપણને સત્સંગ મળે છે ને, સામાન્ય બાબત નથી. હવે થોડું ઊંડું કહું, ઊંડું પછી ના, એ તો મને નહીં ગમે, પહેલા પાડે છે. એ ગામમાં ગઢવી આવેલો, ગઢવી એટલે ગઢવી માણસોને હસાવે, બહુ ખાતો ખોટું બોલી અને ગામ કઢાવે, રાજી થઈ જાય બધે કે આવો કંઈક કરો. કારણ કે જો આ સભામાં કોઈ ટાળનું છોકરું હોય ન હોય ને તો હું વાત કરું. એક છોકરું નાનું બેઠું હતું 12 વાળાનું, ખબર નહીં ને કિંમત કઈ નહીં કે નાના આ કોઈની સાથે બધા પટલિયા છે આપણે કરવી તો વાંધો નહીં. પછી એને વાત કરી વનસ્પતિનું પાંદડું પછી હુકી જાય, પીપળાનું પાન હોય, વડનું પાન હોય, હુકી જાય, પાપડ જેવું થઈ જાય, પછી નાનું જેવું. પછી કોઈ જગ્યાએ માટીનું નાનું ઢીફું માટીનું તમે હાથી ચલાવો ને કેટલાય ઢેફા નીકળે, 500ના, કિલાના, 2 કિલાના. એ માટીનું ઢીફું બધા પાંદડાને બે ભાઈબંધી કરી. જો આપણે આથી ભાઈબંધ હોય પણ એકબીજાના કામમાં સહકાર આપવાનો. ભલે કઈ વાંધો નહીં, સહકાર આપશું. આપણે જવું છે કાશી બે જણા જાવીને દર્શન કરી આવી તો રસ્તામાં હું તને સહકાર આપું, તું મને સહકાર આપતો આપણું કામ થઈ જાય. ફાઇનલ જાઓ, કોઈ વાંધો નહીં, પૂરો સહકાર આપ્યો. સમજ્યા? સહકાર શું માગે છે ધ્યાન દોર્યો. નકરું પાંદડું પડ્યું હોય ને અને વંટોળીઓ આવે તો ઉપાડી જાય. એ વખતે ઓલું ઢીફું બેસી જાય તો એની સલામતી. અને કોઈ સમય વરસાદ આવે ને તો પાંદડું ઢેફા ઉડી જાય પાછું, એની સલામતી. આવો સહકાર આપતા આપતા રવાના થઈ ગયા. પેલું છોકરું નાનું બેઠું છે ને ગઢવી કવિ, બે હાર્યા હતો. વરસાદ ને પવન બી હાર્યા હતો. એટલે કોઈ નતો કરતો આમાં કોઈ નો. જો આ વાતનું બધાને આનંદ આવી છે ને, એમાં કઈ ન હોય. એમ આપ તો તમે નવી વાત કરવાની મુદ્દા ઉપર, તે સ્વામિનારાયણના નામ ઉપર. સ્વામીની કલમ પછી કોઈની કલમ મોટી ન કહેવાય. ગમે એવા ભગત હોય, સાધુ હોય, કવિ હોય, ગમે એમ હોય, સ્વામિનારાયણથી મોટું કોઈ નથી. એની વાત આપણે સમજવાની છે. બહુ સરસ છે, સમજાય એવી વાત છે. પછી આપણે આ ભણનારા વિજ્ઞાન ગણિત મોટી ચોપડી બધી હોય, બધું કેટલીમાં લખ્યું હોય. આપણે મોટું ગણિત નથી, થોડું ટપકી 2 ટંકી સમજવાનું છે. શિક્ષા બધી ભલે શ્લોક 212 યાદ, પણ એક જ શ્લોકમાં અડધા પાદમાં આપણે સમજવાનું છે. જરૂરી ચીજ યાદ રાખજો. અને લેખક સદાનંદ સ્વામી છે, ભૂલ નથી ખાતી કે મારા તમારા માટે એને શિક્ષાપત્રી લખે છે. એમાં મહારાજ છે જેને જ્ઞાન કરવું હોય ને તો વહેલા ઉઠવું પડે, પૂજા કરવી પડે, માનસી કરવી પડે, એવું ન લખ્યું. પણ જીવ ઈશ્વરને માયા ચરણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, એનું નામ જ્ઞાન કહેવાય.
ધર્મદેવને 4 પગ છે. આપણા પલંગને 4 પાયા હોય, ખુરશીને 4 પાયા હોય. ધર્મદેવને 4 પગ છે. સત્ય, શૌચ, દયા અને તપ. જેને ધામમાં જવું હોય ને, ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ 4 સિદ્ધ કરવા પડે. હાવ રમત જેવું હેલું છે, અઘરું નથી. બધી બાબતો નાની નાની છે. 103 નંબરના શ્લોકમાં હું સંક્ષેપમાં કહી દઉં. શ્રુતિ ને સમૃદ્ધિ તેને પ્રતિપાદન કર્યું છે. સદાચાર ધર્મ જાણવાનો. ધર્મ આપણે પાળવો પડે. તમે પાળશો હો તમને ખબર નથી. અર્જુન પાણી પીઓ એ ધર્મ આવી ગયો. એકાદશી કરી આપણે ધર્મ આવી ગયો. આપણે કરવી છીએ, આ તો જાણવાની જરૂર છે આપણે. પછી ભક્તિ શું કહેવાય એ કરવી છે પણ ખબર નથી. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મા જ્ઞાન તેને સહિતજી ઘણો સ્નેહ, એનું નામ ભક્તિ જાણવાની. સ્નેહ એટલે ભગવાનમાં પ્રેમ કરવાનો. ખાલી નહીં, એનું માતમ સમજવું જોઈએ, એનું જ્ઞાન થવું જોઈએ. પછી ભક્તિ કરે તો કોઈ ભક્તિ નાશ ન પામે. આ બે કીધું ભક્તિનું ધર્મનો. હવે શું રહ્યું ખબર હોય? 4માં હવે શું રહ્યું? હા એ કઈ જ્ઞાન ને વૈરાગ્ય આવે. વૈરાગ શું કહેવાય એમાં લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાન સિવાય અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ કરવો હોય. આપણે તકલીફ પડશે. એ ભગવાનમાં પ્રેમ નથી કે જે ઝઘડા ગાડું હોય ને આવું પડશે. પછી થોડી ઘણી મહેનત કરજો ને. ગોપીઓ ભગવાનમાં પ્રેમ કરે તો આપણે ઈમેલ કરવાનું બેસો. એને છોકરા બહેને કાઢીને ના મીઠા બધું હોય ખરો, પણ હવે કરવું પડે. તો ભગવાનમાં પ્રેમ કરવો હોય તો શ્રી કૃષ્ણ ભગવાન સિવાય અન્ય પદાર્થોમાં પ્રીતિની એનું નામ વૈરાગ કહેવાય. રાગ ને વૈરાગ. રાગ બંધન કરે છે ને વૈરાગ છોડાવે છે. આપણને બાંધ્યા, કોને બાંધ્યા ખબર છે? આપણને બાદના 3 સભ્યો હોય. તેને એવો બાંધ્યા ને કોઈ સંજોગમાં ન છૂટી શકી. પણ ભગવાનની કૃપા થાય ને, આ મોટા સાધુ પુરુષો મળે તો આપણને છોડાવે બંધનમાંથી. બાકી બંધન મોટા મોટું ભયંકર. અને એ બંધન મહારાજે મૂક્યું, શ્રીજી મહારાજે મૂક્યું છે. હા, મારા ત્યાં ઘરે તાળી મારે એની બે હારે ને તાળી વિનામ થઈ ગયું. આમ તાળી નહીં મારવાની. બંધ તો કે સ્ત્રી પુત્ર બંધન, સ્ત્રીનું, પુત્રનું, પૈસા. પૈસો જોરશોર હોય ને કામ માટે પૂરા તો પડે. કોઈ ચિંતા નહીં, કોઈ કંટ્રોલ નહીં, ગમે એમ વાપરવાનું. ઘરમાં પક્ષી લક્ષ્મીજી સમાન હોય. બોલેલા વચન બીનતા હોય. બસ જય જયકાર. પછી બાબો આવે, પબજી બોલો તમે કોઈ કરો. પછી એ વ્યક્તિના ઘરમાં અક્ષરધામ આવી ગયું. જેના ઘરમાં 3 હારા ને તો અક્ષરધામમાં જવાની જરૂર ન રહી. આપણે એમાં બંધન છે, એનું નામ રાગ. બંધન તોડે એનું નામ વૈરાગ. ટકાવારીમાં કંઈક તો કરવો પડશે. બધા હારી આયા નથી ને હારી જવાના પણ નહીં. ભલે મમતા કરી આપણે, ગયા વર્ષે આમ કર્યું, આવતા વર્ષે આમ કરશું, પહેલા વર્ષે આમ કરશું, બધા સંકલ્પો કરીએ. પણ સંકલ્પો પૂરા પાડવા ન પાડવા ભગવાનના હાથની વાત છે. બધી હવે વાં એક રહ્યું હતું જ્ઞાન. રહ્યું જ્ઞાન. જ્ઞાન શું કહેવાય? ખાસ ટૂંકું કેવું હોય ને તો જે વસ્તુ જેવી હોય એવી સમજવું, એનું નામ જ્ઞાન. સોનાને પિત્તળ કેવું? અજ્ઞાન. અને પિત્તળને હોણું કેવું? અજ્ઞાન. સોનાને સોનું, પિત્તળમાં પિત્તળ કોઈ એનું નામ જ્ઞાન. તો આ દુનિયામાં જે વસ્તુ છે, જેવી છે એવી સમજવું, એનું નામ જ્ઞાન કહેવાય. કેટલી વસ્તુ છે, કઈ વસ્તુ છે?
જીવ ઈશ્વરને માયા. મેં તમને પહેલા કીધું હો, મંજૂરી મેં તમારી લીધી છે કે વાંથી મારે ઝીણું ઝીણું કહેવાનું ખબર છો નહીં. ટકાવારીમાં ભાઈ આમાંથી 5 જણા સમજે ને તો અમારી મહેનત જગ્યાએ લાગશે. બધા સમજવાના ન તો સમજે. મોરું શું બોલે છે નંદા, શું બોલવાના તારે પછી કઈને ઓળખવા છે કાકા ને મામા ને ફેબા ને શું મોટી બાબત હતી. અને કાકા કહેવાય અને મામા કહેવાય અને ફેબા કહેવાય, મોટું કહેવાય. જીવને ઓળખો, માયાને ઓળખો, ભગવાનને ઓળખો, બધું એમાં આવી ગયું. તો શિક્ષાપતિ શ્લોક નંબર 1 વાત આવશે. ત્યાં મહારાજે જીવની વ્યાખ્યા આપી છે. જીવ કેવો છે, લીલો, પૂરો, લાંબો, જાડો, પાતળો જીવ કેવો છે એ વ્યાખ્યા મહારાજે 105 નંબરમાં આપી છે. આપણે કઈને ઓળખવા છે એમાં જીવ આવે છે, માયા આવે છે, ભગવાન આવે. આગળ નથી જવાનું, બસ જે દેખાય કઈને ઓળખે એટલે. હવે જીવ આપણા બધામાં જીવ છે, પણ યા બોલે છે ને એમાં જીવ નથી. તમને એમ પડે તો બોલે શું કરવા, એ તો આપણે બોલી તેમાં બોલે છે, બાકી એમાં જીવ નથી. એ જળ પદાર્થ, લખોટીમાં જીવ ન હોય, કીડી મકોડીઓમાં જીવ હોય, મનુષ્યમાં પશુ બધામાં જીવ હોય. જળમાં જીવ ન હોય, લખોટી હોય, કાંકરી હોય, હેન્ડીપેન હોય, ઘડિયાળ હોય, એમાં જીવ નથી. ઓ જીવ છે. જીવ કેવો છે તો હૃદયની વિશે રહ્યો છે. હૃદય માથામાં ન હોય, પગમાં ન હોય. માથામાં શું હોય ખબર છે? મગજ હોય. એ બધા માણસો વાતો કરે છે, એમાં નાનું મોટું 2 હોય પાછું. એને કે બધા પાછા મગજ માથામાં, તો હૃદય તો અહીં સાથે. બસ હૃદયમાં જીવ રહ્યો છે. અણુ સરખો સૂક્ષ્મ છે એટલે નાનો. કેટલો નાનો ખબર છે? એનાથી નાનો કઈ આત્મા નહીં આવે આપણને. એટલો નાનો જીવ છે ને કામ જુઓ તો ગજબ કરે છે. આ વિજ્ઞાનીઓ જો કેવું કર્યું, એક વિમાનમાં 700 માણસ બેસે, એને હાઈવેનો સામાન હોય પાછો, એને પાણી લેવું પડે, એનું પેટ્રોલ લેવું પડે, એનું વજન મારું આકાશમાં ઉડે ગયા. કોને બનાવ્યું? આપણે જેવા માણસો. કેટલી બુદ્ધિ વાપરી છે એ આપણે આટલું બધું નહીં સમજવું પડે. આ બધા સામાન્ય બાબત છે, સમજ્યા ને? આ જીવ છે ને હૃદયમાં રહ્યો છે, ચૈતન્ય રૂપ છે, પ્રકાશમાન છે. જીવમાં અંધારું નથી, ભલે છે નાનો ટંકુ પણ પ્રકાશ તો ખરો, સમજ્યા? પ્રકાશ રૂપ છે. પછી સર્વે જાણનારો છે. માથે માખ બેહે ને તો જીવને ખબર પડી જાય. જીવ છે હૃદયમાં, પણ માથે માખ બેહે તો આપણને ખબર પડી જાય. પગમાં લીલું હૂકવું હોય તો ખબર પડી જાય કે તાજું આવ્યું. તો જીવ લાંબો નથી, હૃદયમાં રહ્યો છે. અણુ સરખો સૂક્ષ્મ છે, પણ જાણનારો નખથી શિખા આખા શરીરમાં પોતાની જ્ઞાન શક્તિ કરીને વ્યાપી રહ્યો છે. આખા શરીરનું જાણે છે. વિજ્ઞાનીઓ આખા ભારતનું જાણે, જીવ આખા આપણા શરીરનું જાણે વિજ્ઞાનનું. હવે જીવ છે કેવો પશુ કીધું હોય અભેદ્ય એટલે વિધાયની, અછેદ્ય એટલે કપાયની, અજન્ય અમર, જન્મે મરે ને આમ નામ જીવ. આપણામાં એવો જીવ છે. હવે આપણામાં એવો જીવ તો ગોપાલ સમયને કેવો હોય છે? હાથીમાં કેવો હોય છે? કીડીમાં, પાપીમાં. ભાઈ જો બધાને ખબર છે, આ તો જાણે બધું ખબર. હા, એટલો નાનો જીવ છે, કામ મોટું કરે છે. હાથીનો જીવ ને કીડીનો જીવ તો હરખા છે, પણ બોડીમાં ફેરફાર છે. હાથી ગજબ મોટું પ્રાણી કહેવાય. એને આમ કીડી તોડી છે ને, તોડ કરવાથી થાય જ નહીં. પણ એમાં જીવ ને આમાં જીવ, એવા જીવ કેટલા છે આંકડો નથી. મહેનત કરશો નહીં એના માપ કાઢવાની. એટલા જીવ છે. ક્યારે બનાયા? નથી બનાયા. આપણે ભગવાનને કોઈ બનાયા છે?
આમ ચૂંટણી કરે ને વોટિંગમાં આવે ને નંબર લાગી જાય બીજા આ ભગવાન હારો એમ બનાવટી ભગવાન નથી અનાદિકાળથી ભગવાન છે ને છે એમ જીવ અનાદિકાળનો છે પણ કેટલા છે એની ગણતરી નથી આનું નામ જીવ કહેવાય જન્મે નહીં મરે નહીં કાયમ માટે છે જીવતા માણસને બાળી દે ને તો જીવન ન વળે કોઈ ઠેકાણે આગ લગાડે છે ને માણસો કીડી મકોડી બીજા ચેતલાઈને મરી જતા હોય પણ જીવન નહીં બળવાનું ખોરિયા ભરે બાકી જીવ તો બીજે જોઈ જવાનું આનું નામ જીવ કહેવાય એક ખાતું જીવન છે એ અપાર છે કેવો છે પહેલાં કહી દીધું આપણે તમારે શિક્ષા કરીને 105 વાંચવાનું એક વાર બે વાર કાંઈ માટે વાંચજો વાંચવા જેવું ભલા માટે તમે ઓલા પેપર વાંચો ને ગુજરાતના સંદેશના એમાં લેખ તો આપણે આપેલા હતા હોય લેખ આપણે આપેલા હોય એમાં મારકુટનું હોય લગ્નનું હોય બાંધછોડનું હોય આમ હોય તેમ હોય એક્સિડન્ટ થયો હોય 5 જણા મરી જાય જીવ્યા હવે બધા જ પેપર વાંચો દઈ પાછા એમ મગજમાં ઉતારવાના પછી પાકું કરવાનું જિલ્લો તાલુકો ગામને વા બધું કહી દેવાનું પછી પચીને કહેવાનું તો પેપર વાંચ્યો તો કે ના એમાં આવું હોય એને કેટલું પાકું થાય તો એની જરૂર નથી પણ એટલી કેટલી તૈયારી છે વર્ષ પછી આપણે સત્સંગહીન શિક્ષકો વાંચી છીએ નથી એક કલમ આપણે યાદ ન હોય અને સંદેશ ઠોસ પાનાનો હોય આખું યાદ હોય તો એટલે તમને એમ એમ કે તમે ઠોસ પાના ક્યાંથી ગણી આવ્યા હા તમે વાંચો લાગે એમ ખબર નથી છોકરા બોલે 8 નંબરના પાનામાં તોફાન થયેલું છે પછી નોખા નોખા બોલતા હોય અમારા અમદાવાદ બહુ બોલે આપણા રૂમમાં આવે ને એ 5 જણા મારા હોશિયાર છે આખું પેપર વાંચીને આવે અને 5 કલાક ધીમા બોલાય અમારે હોય પછી અરજી કરા કે 5 કલાકમાં એની પંચાયત કરે કહેવાનું શું ખોટું છે તો આપણે એમાં કેટલી આવી શ્રદ્ધા છે વાંચવાની તો સીડીએમ હારે લખેલી શિક્ષાપત્રી ખાસ કરીને વાંચવું પડે ગુરુના ધર્મ શિક્ષાપત્રીમાં લખેલા છે પણ તમને ખબર નથી કે આપણા નામના કેટલા શ્લોકો છે કાન મોરું ગાડી વાંચીને ગઈ જાય તો કે શિક્ષાપત્રી કરી બંધ પૂજા પેટી થાવ ગયા તો આવો ધંધા ઉપર શ્રીજી મહારાજની વાણી છે વાંચવા જેવી આ જીવની વ્યાખ્યા આપીને પછી આવશે માયા માયા ગ્રસ્તોના ઘરમાં બાપુજી બાબો હોય ને પછી જે કાર જોવો તો બધું આનંદ માને ભલે પછી પડી આવશું પણ બાબો તો આવી ગયો છે ને બાપુજી બાબો એટલે જે કાર તમારે જોવો તો બામાં માયા બાપુજીમાં ભગવાન ને બાબામાં જીવ તઈને ઓળખો આપણે જીવને ઓળખ્યા હવે બહાર આવી ગયા બહાર એટલે માયા માયા કેવી છે ત્રિગુણાત્મક માયામાં 3 ગુણ છે સત્ય શોધ ને દયા તપ ઓહો બોલો 3 ગુણ મેં 3 ગુણ છે હવે અત્યારે હાલ આપણા બધામાં કયો ગુણ છે હોશિયાર છે બધા આ જુવાર ખેવી તો બાટલી આવે તો હા ગુણ બદલાય ને ક્રિયા બદલાય માયામાં 3 ગુણ છે પણ અત્યારે હાર આપણા પાસે 7 ગુણ છે વાતાવરણ સારું છે બહાર જાવ રજુ ગુણ આવે એમાં ઘાય ન થાય ને તમો ગુણ ધમાલ 3 ગુણ છે માયા ત્રિગુણાત્મક છે અહંકારું છે આ તમને નહીં સમજાય તમારા માથા ઉપર જે કાળા વાળ છે ને કાળા વાળ માયા એવી કાળી છે કોઈ અપીલ કરે નાના થઈ મારા માથે ઘણા વાળ એ તો પછી થાય મૂળ તો કાળા વાળ માયા એ અહંકારું છે અંધારું અંધારું હાથમાં આવે એ અંધારામાંથી આંખનું વિચાર કરો જોઈએ છે આંબળવી છે બોલવી છે ખાવી છે પીવી હું એ બધું માયામાંથી શું છે એ માયા ભગવાનની શક્તિ છે એ જો માયા ન હોત ને તો સૃષ્ટિ ન હોત ઘરમાં પત્ની ન હોય તો બાળકો ન હોય ઘોડિયા ન હોય કઈ ન હોય હિન્દુ ભગવાન પાસે જો માયા ન હોત ને તો સૃષ્ટિ થાત નહીં બધું એમાંથી બન્યું છે આપણને ખબર નથી
તમારો મોબાઈલ છે ને એમાં અમારે ખબર નથી પડતી, કોઈને હું ફોટો નહીં કહું, નજરે બતાવે છે સંભળાવવા મારા વિદેશનો દેખાવે ને સંભળાવાય લે ના કેમ પડાય મને સમજાય નહીં, ન સમજાય કઈ નહીં. બાકી મોબાઈલ છે હાથો એમ અંધારામાંથી આ થયું તમને ન સમજાય તો કઈ નહીં, બાકી અંધારામાંથી આ મામલો ઉભો થયો. જે પણ જે જોવો તે આનું માયા એને કામ શું કર્યું ખબર પડે? આ જીવને દેહના સંબંધી દેહ કોને કહેવાય? આ બોડી આ છે ને આને દેહ કહેવાય. હવે દેહના સંબંધી તો આને લગતા માતા પિતા ભાઈ દીકરા બધા એના સંબંધી કહેવાય. જીવને દેહને કઈ લેવા દેવા નથી. શેઠ બંગલામાં રહેવા આવ્યા ને એક બંગલો ખાલી કરીને ભાગી જાય પાછા, સંબંધ નથી. અને હું બંગલો ન કહેવાય, કહેવાય હું બંગલાનો માલિક કહેવાય પણ હું બંગલો ન કહેવાય. એમ આપણે બંગલાને હું માન્યો છે, હું પટેલ, હું સાધુ, હું બામણ, સાવ ખોટું સમજાય છે. હું એટલે આત્મા, હું ભગવાનનું ભગત છું. આપણે એવું સમજવાનું. પછી ભલે દેહને નવારવું, ખવાવું, પીવવું કરવું તો પડશે, પણ દેહથી આત્મા નોખો છે. અને દેહના સંબંધી છે ને તો દેહના સંબંધી છે અહમ. અહમ એટલે હું પટેલ બામણ સાધુ. મમત્વ એટલે બધા જ મારા, બધા જ મારા. કોને આવું કર્યું? લે ઘરે કામ કર્યું એ મારા સામાન્ય નથી. કોઈ નીકળે નહીં પાછું. બાબુ બોલો શીખે ને પૂછે તારું નામ શું, મારા અંગ્રેજી કહી દે તો હાવ ખોટું છે, બધું હાથું થઈ ગયું, પાકું થઈ ગયું. આ અહમ મમત કરાવે એનું નામ માયા કહેવાય. લો આ બીજો નંબર આવ્યો જીવ, પછી માયા આવે તે. હવે એક નંબર લ્યો ઈશ્વર. અમે ભણતા જૂના જમાનામાં તારે કવિતા આવતી, કવિતા. કોઈ ઈશ્વર તમને નવે માવું જોડી હાથ, આપો સારા ગુનાને સુખમાં રાખો ના, મનવાણીને હાથથી કરીએ સારા કામ, એવી બુદ્ધિ દો અને પાળો બાળ તમામ. ઈશ્વર ભગવાનને કહેવાના છે આપણે. કોઈના આમાં કદાચ કોઈનું નામ ઈશ્વર હે ને તો એ માથે ન ઉડી લે હોય, યાદ રાખજો. ભગવાન થયા જેવું નથી. છે પટેલ નવા થવાય ખાલી ખાલી નામ હોય આપણા. આપણે કાંઈ નથી નામ પાડ્યું, પણ કાલ તો બધા નતા નવું નામ પાડ્યું. સમજે એ કયું ભાન કયું વાત. ઈશ્વર એટલે ભગવાન. તો તમે ગમે માણસને પૂછો બે પગારાને કે ભગવાન હોય કેટલા? એક ગાય જાય તો બીજો શું કરશે? પછી આ સૂર્યનારાયણ પ્રકાશ આપે છે ને એ દેવ છે, દેવ. મોટી ડિગ્રીમાં આપણે સૂર્યને આપણે નારાયણ કહીએ છીએ, નારાયણ. ઘણા માણસો સવારમાં સૂર્યને પીગે લાગે હો, ઘણા ઠેકાણે જોવામાં આવે છે. અને લગાય વાંધો નહીં, એ મોટા દેવ છે ને. પણ એ તમારા જેવા ગ્રસ્ત છે. તમારા ઘરે લગ્ન પ્રસંગ આવે ને તો તમે નોકરને બધાને કહી દો કે 10 દી માટે કારખાનું બંધ આપણું, રિસીટ પાડો, લગ્ન પ્રસંગમાં જવાનું છે, 10 દી કારખાનું બંધ. તો તમારા ઘરે લગ્ન આવે તો એ સૂર્યનારાયણ ગ્રસ્ત છે, એના ઘરે લગ્ન આવે એ હડકલ પાડો. મોટું કામ કરતા રહે ને એનું કામ હારે પાછો. એ ઈશ્વર નામથી ભગવાન એક છે. તો ઈશ્વર તમને નામ એ કીધું ને પછી લોકોના અખબાર ભણવામાં આવે છે ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ લો. મુસલમાન લોકો એને અલ્લાહ કરવા માંગે છે, નોખા નોખા નામથી સંબોધન કરે છે. ઘણા નામ વાળા હરિતારા નામ છે 1000 ભગવાન નથી, સમજી રાખજો. એક બેન કઈ ભગવાન નથી, કઈ નામ 1000 નામ વાળા એક જ ભગવાન છે. કોઈ કામ એવું કરે નામ નવું પડી જાય પાછું, પણ ઘણા નામ વાળા એક જ ભગવાન છે, એને આપણે ઈશ્વર કહેવાના છે. આ 3 નંબર આપે છે ભાઈ. 8 નંબરનો શ્લોક ઈશ્વર કે જ્યાં હૃદયમાં જીવ છે, જીવમાં ઈશ્વર રહ્યા છે.
અંદર રહીને કામ કરે છે, સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મના ફળ આપે છે. કર્મ શું કહેવાય ખબર પડી? આ હું બોલું છું ને એ કર્મ થયું. ખાવું પીવું કોઈ પણ કામ કરવું એનું નામ કર્મ કહેવાય. પછી એનું ફળ મળે. જેવું કર્મ કરે એવું ફળ મળે. કોઈ માણસ સામે ઊભો હોય એને આપણે જય શ્રી કૃષ્ણ, જય શ્રીમાન કે જય સીતારામ કહીને એ બિચારા તૈયાર બોલે આપણે એવું કર્મ કર્યું છે. તો એના હાથમાં લાકડી હોય, ભરાડો ઊભો હોય, એનો વાંક ન હોય ને આપણે એને બળિયો કરી દો. આપણે કેવું કર્મ કર્યું? લાકડી ખાય એવું માથું ફોડી નાખે. આપણે કર્મ કરવી એવો ભગવાન આપણને ફળ આપે છે. બોલો આપણા કર્મ કેવા છે? સારો છે બધા, બહુ સારા. હા, આપણને કેન્દ્ર મળ્યું છે, અક્ષરધામ કહેવાય. ભગવાન, સાધુ, સત્સંગ, વિચારો કેટલા મોટા. આ ભગવાનની કૃપા આપો છે. હવે ભગવાનને આપણે એક બેન કઈ નથી કહેવા, એક ભગવાન કહેવાના છે. પણ ટૂંકાણમાં સંપ્રદાય ચાલે છે ને, તળી ઉપર ચાલે છે. સ્વામિનારાયણ સંપ્રદાય, કૃષ્ણ ભગવાનનો સંપ્રદાય, રામ ભગવાનનો સંપ્રદાય. દુનિયામાં રામને માનનારા ઘણા ભક્તો છે. એ સીતારામ સીતારામ કરી જ જાય. જો પ્રવાસમાં જતા હોય, તીર્થમાં જતા હોય, આશ્રમમાં બેઠા હોય ને, ભજન કરતા હોય, પછી કોઈ કૃષ્ણ ભગવાનના ભગત હોય ને, તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ચાલી જ જાય. જો ત્યારે આપણા નામમાં ભગવાન સ્વામિનારાયણનું નામ આવ્યું છે. ડગલે ને પગલે સ્વામિનારાયણ. હવે એનો વેપાર કરવો પડે, એમાં કર્મ નહીં થાય, લાભનો પાર નહીં. તમે ઘરેથી આય ફોટો તમારી એક નામ ભગવાનનું ન લેવાય, તમારી 5 કલાક અડધી કલાક બગડી આપી. એટલે ગાડીની સીટ મારે ને સદાનંદ સ્વામી મહારાજની જાય. કઈ બોલતા કંઈક કરતા જીવન આપણે જીવવાનું. તો એ ભગવાન જેવા સહિત કર્મ પ્રમાણે ફળ આપે છે. એનું નામ ઈશ્વર કહેવાય. ઈશ્વર એક જ ભગવાન છે. આપણા હાથમાં સ્વામિનારાયણ નામથી ભગવાન આવ્યા છે. હનુમાનજીના હાથમાં રામ નામથી ભગવાન આવ્યા હતા. અને ઉદ્ધવજી નામ રામાનંદ સ્વામી, એના હાથમાં કૃષ્ણ પરમાત્મા આવ્યા હતા. એને રાધા કૃષ્ણની ઉપાસના હતી. હવે આપણે સ્વામિનારાયણને મોટા કહેવા છે ને રામકૃષ્ણને નાના કહેવા હોય તો કોઈને કરી એક જ દીકરો હોય ને, પછી મહેમાન પૂછે આ તમારો મોટો કે નાનો? પછી એમ કેમ કે મોટો છે તો બીજા નાનાને બોલાવો, થોડું કામ છે. તો નાનો સેટ નહીં પાછો કે નાનો છે તો મોટાને બોલાવો. એકમાં નાના મોટા ન કહેવાય, ભગવાન એક છે, નાના મોટા કહેવાય નહીં. રામ નાના ખરખરાટમાં, કૃષ્ણ સેકન્ડમાં, સ્વામિનારાયણ ફર્સ્ટ ક્લાસમાં. આ ભાગલા ન પડે, ખતરનાક છે. અને જેને જે મળ્યા છે તે હનુમાનજીની ભક્તિ, રામચંદ્ર ભગવાનની છે ને એ ભક્તિ કોઈના પાસે આપણા પાસે નથી, જાવ ગેરંટી. હનુમાનના જીવનમાં રામ વિના બીજું કોઈ છે જ નહીં. જ્યારે રામ ભગવાન વિજય કરીને લંકામાંથી પાછા આવ્યા, અયોધ્યામાં આવ્યા, રામ ભગવાને બધાને પ્રેરણા કરી. તમારા ઘરે લગ્ન હોય ને પછી તમે બધું વિયોગ કરો ને મહેમાનને, જે આપ્યું ઘડું આપે બધાને. એમ રામ ભગવાને બધા એને આપ્યું, હનુમાનજીને કઈ નું આપ્યું. સીતા માતા કે મારા ભગવાનને કહેવાય તો નહીં કે આ કામ બાકી છે એમ તો. અને મહેનત તો બીજી હનુમાનજીની મહેનત છે. 400 ગાઉનો સમુદ્ર કૂદીને હામાં કઈ જવું એટલે તમારા વિમાને ન જાય ત્યારે એ ભૂઈ પડે. તો હનુમાનજી ગયા હતા લંકામાં, તકલીફ પણ કેટલું પડ્યું. મહેનત તો બધું હનુમાનજીની હતી. રામ ભગવાનને હનુમાનજીને કઈ દાગીનો પહેરાવીને કઈ આપ્યું નહીં. સીતા માતાને વિચાર થયો કારણ કે લાઈન હું આપું બીજું છું. અમુક ઠેકાણે બહેનોનો હક લાગે એવા દાગીના હોય, બધા તમારા આપેલા ન હોય, એ પીરમાંથી લાયા હોય. એનો હક એના ઉપર રે બાળકો. એમના પાસે મોતીની માળા હતી ને
કે હનુમાનને આપવું બતાવ્યું છે. રામ ભગવાન નથી આપ્યું, હું આપું. દુઃખમાંથી કાઢીને હનુમાનને કહે, હનુમાન હું તને બક્ષિસમાં માળા આપું. દુઃખમાં પહેરી નાના બોરા જેવા મોતી હોય. હનુમાન જે કે બોરું તો ખાઈ, બોરું હોય તો ખાઈ દઉં, કાચના ટુકડામાં ખવાય તો નહીં. પણ જો 8 ટુકડામાં જો મારો રામ હોય ને તો પહેરી રાખું, કઈ વાંધો નહીં. હાલ પછી એક મોટી દાંતરે પણ લગાવ્યું, થોડું ભૂકો કરીને જોયું, અમારા રામ નથી, ચાકો. 3 મોતી ફેંક્યા હતા, સીતા ગભરાઈ ગયા. મૂળ કે જાતનો મૂળ તો વાનર ને જો માયાનો ભાવ આવ્યો બધો. અરે હનુમાન તું શું કરે? માં તમે દાગીનું વાંચો ને હું જોઉં છું કે આમાં મારો રામ હોય ને, રામ હોય તો મારે કામ કાપી દો હરામ ન જોઈ મારે. કોઈ કેમ પસાર દયા હોય તો હવે આવા મોટા ભગત થઈ ગયા. રામ વિના કઈ નહીં ના. તો અંદર રામ બેઠો અંદર. હા બતાવો. એ વખતે હનુમાનજી પોતાની છાતી કરી રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા છે. ભારતમાં કોઈ આવો આ રામનું કૃષ્ણ ભક્ત હતા. કહેવાનું ટૂંકાણમાં રામ સાક્ષાત ભગવાન છે. ટકાવીમાં નાના મોટા નહીં બોલો કોઈ. એ જ પ્રકારે કૃષ્ણ પરમાત્મા જો હતો દુનિયામાં ડંકા વગર છે ને જેટલા શાસ્ત્ર લખેલા છે ને પુરાના બધામાં કૃષ્ણ ભગવાનનું નામ આવશે. વ્યાસ ન લખેલા 18 પુરાણ બાકીના ઘણા શાસ્ત્રો છે એ બધામાં કૃષ્ણ ભગવાન સિવાય કોઈ શાસ્ત્ર નથી. એ ભગવાનને ભગવાન નથી એમ કેમ કહેવાય? સ્વર્ગરાજમાં છે કેમ કહેવાય? નો બોલાય, ભયંકર પાપ છે. રામ સાક્ષાત ભગવાન, કૃષ્ણ સાક્ષાત ભગવાન. તો સામે શું ભગવાન નથી? તો કઈ દો 1 2 3 તઈ ભગવાન કહો. આપણે કઈ મંત્ર છે એમ કહો હાલો. તો કેટલા વિરુદ્ધ પડશે. તઈ ભગવાન ન હોય, એક જ હોય. તઈ બધો ઝઘડો થાય પાછો. એ કોઈ તરી કેવા છે, એ કોઈ એક કેવા છે, સમજાતું નથી. સમજાય તો કોઈ નાટક ભજવવાનું હોય ને તો કોઈ માણસને નવા નવા વે કાઢવાના હોય, વે પાઠ ભજવવાના હોય. જેવો પાઠ ભજવવો છે ને એવા કપડા દાગીના લઈને આવે. કોઈ વાણંદ થાય, કોઈ બ્રાહ્મણ થાય, કોઈ પંડિત થાય, પણ દેશ કેવો ધારણ કરે. વ્યક્તિ એના એવું હોય પણ વે બદલે એટલે નામ બદલે એનું. એ ભગવાન એક જ છે. એને કેવો પાઠ ભજવો એ ઈચ્છાની વાત છે. રામ ભગવાન રાજા રૂપે આવ્યા, ત્રેતા યુગમાં આવ્યા. 10,000 વર્ષની વખતે આવડતા હતી. જોઈથી નંબર લગાવી દઈ આપે કોઈ જુદી હોય તો. આમાં હોમાં શું ઓછી ભરામાં મહેનત કરી કરી બંગલા બાંધ્યા પછી આપણે જવાનું થયું કે કદાચ 10 વાગ્યા મજા પડે ને મહેનત દેખે લાગે ને. રામ ભગવાન 10,000 વર્ષની આવડતા હતી એની અદભુત કામ કર્યું છે. પ્રગટના ભજી ભજી પાર પામ્યા ઘણા વિધ ગુણિકા કપી વ્રંથો. કરોડો વાંદરાઓ અને રીસરાઓ નામનું ભક્ત રાખીને નામની ભક્તિ કરી છે. બધાનો ઉદ્ધાર થઈ ગયો છે. પછી કૃષ્ણ અવતારમાં ગાયો ગોપ ને ગોવાળિયા એના ભાગમાં એ આવી ગયા હતા. ગાયો ગોપ ને ગોવાળિયા એ કૃષ્ણમય જીવન હતું. સ્વામિનારાયણ ભગવાને વર્તમાનમાં ઘણી જગ્યાએ બતાવ્યું છે કે ગોપીઓની પતિવ્રતાની ભક્તિ કૃષ્ણ પતિની હતી અને હનુમાનની ભક્તિ રામ પતિની દાસ ભાવની હતી. શ્રીજી મહારાજનો બોલ છે, મહારાજ બોલે એમાં બાદફેડ નહીં કરવાની અને બાદફેડ કરે એ સ્વામિનારાયણ નહીં. સાક્ષાત કૃષ્ણ પરમાત્મા રામ સાક્ષાત ભગવાન છે. કૃષ્ણ ભગવાન એના સામે સ્વામિનારાયણ ભગવાન. તો સમજી લેજો એક જ ભગવાનના નોખા નોખા અવતાર છે. તે નોખા નો પાડશો, હલકા ભરે સેકન્ડ ટકામાં કહેશો નહીં. એક જ ભગવાન નોખા નોખા અવતાર ધારણ કરે છે. જેવું કામ પડે એવો અવતાર લે. હવે આને માટે પુરાવો શું? બધી વાતમાં કોર્ટવાળા પુરાવો માંગે છે. 2 જણા કે સાહેબ મેં આને 10 લાખ રૂપિયા મને પાછો આપતો નથી. તો કોર્ટ ઓર્ડર ન કરે, કાપી દે. નો ઓર્ડર કરે, પૂછે ક્યારે આપ્યા હતા, કેમ આપ્યા હતા, ક્યાં આપ્યા હતા, લાય એનો પુરાવો. ને ભાગી દીધા. પુરાવો જોઈએ.
હવે અમે મૂળ વિશે તમે એનો પુરાવો માંગો. રામ સાક્ષાત ભગવાન છે, કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. તો રામનો બંગલો આપણે વૈકુંઠ કહેવી, કૃષ્ણ ભગવાનનો બંગલો આપણે ગોલોક કહેવી, સ્વામિનારાયણનો બંગલો મંદિર છે ને કેમ બોલે છે ને? જો સ્વામિનારાયણનો પુરાવો આપું એમાં બાળકો ન કરે મહેરબાની કરી. વચનામૃત ગઢડા બધ પ્રકારનું 13નું વચનામૃત યાદ કરજો. ગઢડા બધ પ્રકારનું 13નું વચનામૃત અડધું વાંચો પછી વાં પકડો આવશે અને સીડીમાં હાથ બોલે, કોઈ પૂછતું નથી. પૂછે જબ દેવો એ સેકન્ડમાં આવે અને પૂછ્યા વિના બોલવું એ ફર્સ્ટ ક્લાસ કહેવાય. સીડીમાં હાજર કેટલા કરપા વાંચ્યો છે, ન પૂછે તો બાળક બોલે, કોઈ પૂછે પછી જવાબ દે. આ તો કૃપા હોય છે બાળકનો. એમાં શબ્દ એવો વાપર્યો છે, અક્ષરાતીત, માયાતીત, ગુણાતીત. ત્રણ શબ્દ નોખા નોખા આવ્યા. ત્રણનો અર્થ એક હોય, માયાથી પર, માયાતીત, ગુણથી પર, ગુણાતીત, અક્ષરથી પર, અક્ષરાતીત. અર્થ એક નામ ત્રણ. તો અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન ધામના સાકાર બિરાજમાન છે, નામ છે પુરુષોત્તમ. ત્યાં કૃષ્ણ કનૈયો સીતારામ છે, સજન જમીન નામ નથી લીધું, જાઓ ગેરંટી. એમાં કોઈને હવાલે નહીં થાય. પુરુષોત્તમ રામ નહીં કહેવાય, કૃષ્ણ નહીં કહેવાય, સ્વામિનારાયણ નહીં કહેવાય. પુરુષ વત્તા ઉત્તમ માટે પુરુષોત્તમ શબ્દ છે. સાંભળજો હવે સાંભળજો આવ્યું. સર્વે અવતારો પુરુષોત્તમ માંથી પ્રગટ થાય છે. સર્વે એટલે પાંચ પછી બાબા હે અસંખ્ય અવતારો ભગવાનના. કોઈ પૂછો તો ખરા કે અવતાર એટલે શું? હરિજનનો અવતાર તો હોય. અવતરતી ઇતિ અવતાર. સૃષ્ટિમાં દુનિયામાં આવે ને પછી જન્મ ધારણ કરે. જન્મ ધારણ કરીને અવતાર કહેવાય. તો મથુરામાં કૃષ્ણ ભગવાન આયા, અયોધ્યામાં રામ આયા, તપેમાં સ્વામિનારાયણ આયા. પછી વામનજી કબીર ભગવાનને આપણે કઈ ગોતવાથી દાદા પડશે પાછા. એક જ ભગવાન ક્યાંથી આયાનો પૂરો સીધીમાં બોલ્યા છે. અક્ષરધામમાંથી પુરુષોત્તમમાંથી બધા અવતારો પ્રગટ થાય છે. આપણે આ ધર્મમાં આટલા માણસો બેઠા છે ને એ દરવાજેથી અંદર ગરી ગયા. આપણે હવે જ્યારે નીકળશું ને અહીંથી બહાર નીકળશું એમ બધા અવતારો અક્ષરધામમાં હોય, અંદર પ્રવેશ કરી ગયા હોય તો અંદર અવતારની મોટી સભા, મોટી મીટિંગ કે મોટો હોવું જોઈએ. અવતાર બધે અહીંયા હોવો જોઈએ. નંબર સીટ વાર પછી બોલે કે આ સીટ નંબર 8 નંબર વાળા ભગવાન જાઓ આટલું કામ કરી આવો તો અવતારની સ્ટોપ જોઈ પાછો. ના ના એવું હું માનતા. એમનો સંકલ્પો ધામમાં રહેલા ભગવાન સંકલ્પો કરે. અત્યારે મારે છપૈયામાં જવાની જરૂર છે તો ધામમાં અવન છપૈયે દેખાય. તમે અહીં બેઠા છો ને પણ કાચમાં તમારો ફોટો દેખાવાનો તો તમે મટી ન જાઓ. તમે હોય કાચનો ફોટો થતો દેખાય એમ ધામમાં હતા છપૈયે આવ્યા હતા, એ ડંકો વગાડી ગયા. એ જ પ્રકારે ફેરાયા હતા ગોકુળ મથુરામાં, એ ડંકો મારી ગયા. એને ફેરાયા હતા અયોધ્યામાં રામ ભગવાન. ક્યાંથી આવ્યા હતા બોલો? શું પુરાવો છે? મધનો 13નું. એક બે નહીં, અનંત કરોડ બ્રહ્માંડ છે. બધા બ્રહ્માંડમાં ભગવાનના અવતારો થાય છે. પછી છેલ્લે શબ્દ સાંભળી લો. જે કામ માટે આવ્યા હતા ને એ કામ પતાવી બધા ક્યાં ગયા? ભગવાનના ધામમાં નહીં. હા, એક ઠેકાણેથી આવ્યા છે બધા અહીંયા જવાના તો અહીંયા બધો સ્કોર વધી જાય પાછો. દાદા ભેગા થઈ તો ના ના દેખાવું ન દેખાવું એનો સંકલ્પ. તો બ્રહ્માંડમાં ભગવાન પ્રગટ થાય દેખાય પછી દેખાતા મટી જાય. આવેલા પાછા ત્યાં વી ગયા. આ સ્થિતિમાં એ કરે મધનું 13નું વચનામૃત યાદ કરજો. અક્ષરધામમાં પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. એમાંથી સર્વે અવતારો અહીં પ્રગટ થાય છે.
અવતાર લે એનું અવતાર કહેવાય. અવતરતી ઇતિ અવતાર. એ બધા અહીંયાથી આવ્યા અને જે કામ માટે આવ્યા ને કામ કરી અને એ મૂર્તિમાં લીન થઈ જવાના. અહીંયા અવતારનો સ્ટોક નથી, ગુદામ નથી. અહીંયા કણે એક જ રહેવાના અને જવું પડે એમાંથી પાછા પ્રગટ થાય આવી આવી વિયા જાય. તો આ કરમસિંહજી મહારાજની પ્રમાણે મધના તેરમાં તો બોલો રામ ભગવાન ક્યાંથી આવ્યા હતા? ગયા ક્યાં? અત્યારે બોલો ટાટા કોણના ભૈયા જ રાખજો પાછા. કાલ ફરી જવાના આવો તમે તરત ફાઈનલ બરોબર છે. શ્રીજી મહારાજની કરમને કોણ ન માને? અરે ખુરશી વાળા હરે દેવા બેઠા એ બધા માને આવે, મને ખબર છે. જોઈ લો, ભગવાન એક છે, અવતારો અનેક છે. તમે એક જ હોય, તમારા ફોટા ઘણા હોય, ફોટા જેટલા જોઈએ એટલા હોય. પછી ફોટા નોખા નોખા પાછા હોય. નાની શાળામાં હોય ને ત્યારે નાનો બાબો હોય ને ભણવા જાય, એને ડ્રેસ નોખો નોખો કરી દે, પછી સ્કૂલમાં જાય, પછી કોલેજમાં જાય, બધા ફોટા નોખા નોખા હોય. પછી લગ્ન થાય એનો ફોટો નોખો, પછી ધર્મપત્ની ઘરમાં આવે અને ફોટોની લાઈન લાગી હોય. આમ જો શાળાનો હોય, સ્કૂલનો હોય, કોલેજનો હોય, ઓલી બોલે હટાવો બધા નાખજો કચરાપટ્ટીમાં. આપણે બેના ફોટા જોઈ, લગ્નમાં બે હોય ને, સ્કૂલમાં બે હોય કઈ, બધા નાખજો કચરાપટ્ટીમાં. પછી ઓ કે મારો ફોટો હોય તો નહીં ના, તમારો માથે માતા તમારી સ્કૂલનો કોલેજનો ફોટો મારો ક્યાં હોય એ વખતે કપડા બીજા હતા બીજા છે તો મંજૂર આપણા. હા, કોઈ પણ નાના મોટા ફોટા હોય તો અહીંયા ભાંગી રાખવાનો. તમારા ગોઠવણમાં કામ કરનારા સભ્યો આવે છે, ઓલા ભૂંગળા એ ભગવાન સ્વામિનારાયણ છે. તમને નહીં સમજાય એટલું. તમારી કરણ સાફ કરનારા ભૂંગ છે ને એ ભગવાનનો અવતાર એવો ભૂંગ રૂપી છે. ભગવાન એને ભગવાન કહેવાના. આપણે આગળ જેવું કામ એવો અવતાર ધારણ કરે છે. બધું સમજીને પાકું કરવું. તારા ભગવાન નાના, મારા ભગવાન મોટા. આ શબ્દ કોઈ કાઢશો ને કાઢશો તો ભારતના નહીં, તમે પાકિસ્તાનમાં જાઓ બધા. જો આવું બોલવું હોય તો ન બોલે, મને ખબર છે, બધાને વિશ્વાસ છે. સાધુ પતે બધાને પ્રેમ હોય, સાધુને સંસ્કાર છે. આમાં હું આ ટિકિટ ઓલી ધોરી ફેરવું હું બધાને ધોરી ફેરવું કે નાખ જેવામાં બિલકુલ આપો તો નહીં જોઈએ. મારે સાધુ તો ફરમારથી ગઈ સમાજનું ઘરું કરનાર સાધુ બોલતો એ આપણને સમજાય. વડીલ ગુરુઓ સમજણી અમને, ટૂર્ણમના ગુરુ અમને સમજાઈ ગયા છે. અમે પણ સમજાવવા માંગીએ છીએ ભગવાન એક છે. દાદા ભગવાનના ઝઘડા થવાના, હીરા પરના જેવું સાંભળે એટલે હિમજીમ એવું હોય પાછું. ત્યારે જરી કરા હોય, ત્યારે કડીવાર હોય. આ બધા સ્વામીના ખોરામ મોટા થયા હોત મેં તો મહાન ભાગશાળી છો. એક નાની વાત કહું. એક ગરીબ હતું, બિચારું ગરીબ ઘર, બિચારા મા બાપે ગરીબ, ઘરમાં કઈ સવારતા કઈ સીધી સીધી કઈ નહીં, કઈ છે ભાવ તો ભીખા એને છોકરાને હાથવે ભાડાને બધું કરે જે કાય. પછી છોકરો મોટો થયો, ડિગ્રી પાસ થયો, કલેક્ટરની નોકરી મળી. હવે એને મા બાપ હમું જોઈને તો કરતા પોતા કરનારા એના કરતા સારા હોય એવા હાલમાં મા બાપ બેઠા હતા. પેલે મારી આબરૂનો કાંકરા થાય છે. માટે હું માવતર નવા ગોતું જીઓ પાડો છે ઘરે. અહીંયા જળમાં આવતા બધું બધી પ્રકારનું ગોળી મત આમ કામ બધું. મારે તમને મા બાપ બનાવવા છે, મંજૂર છે? પછી કે તારા મા બાપ નથી છે તો ખરા, પણ મને ગમતા નથી. તું ભારતમાંથી ભાગી જા, પાકિસ્તાનમાં વિયોજ જાતો. તારી માયા તને 25 વર્ષનો કરીને હવે માં ગમતી નથી તને. આ દ્રષ્ટાંત તો યાદ રાખજો. મા શ્રીદાસ સ્વામી એમને આપણે સત્સંગ કરાયો, સૌ જોરશોર જબરદસ્ત કામ કર્યું છે. 2 નંબરમાં સ્વામી ધામમાં બી આવી ગયા. એની સામાન્ય કામ નથી કર્યું, ઘણું કર્યું છે. હવે એ ઘોડા માત્ર જેવા એમાં કઈ નહીં. કોઈ પંડિત છે, કોઈ પુરાણિક છે, કથાકાર છે, જો તો મોરારી બાપુ કહેવાય, આમ ટુ બાપુ કહેવાય. ના
બીજા પાસે જાઓ ને અને છોડવા એ સમાન કોઈ પાપ નથી. શાસ્ત્રમાં લખ્યું છે ગુરુનો ત્યાગ કરો ન કરો બે લખ્યું હોય. કોનો ત્યાગ કરવો તો શબ્દ ગોતવો પડશે. લોક છે આખો જ્ઞાનહીનો ગુરુ ત્યાજો મિથ્યાવાદી વિલંબક સ્વવિશ્રાંતિ ન જાણતી ફરસાંતિ કરો તે કેમ. ગુરુનો ત્યાગ કરવા માટે આવા ગુરુનો ત્યાગ કરો એવું લખ્યું છે આમાં. જો જ્ઞાનહીનો ગુરુ ત્યાજો, જે ગુરુમાં જ્ઞાન ન હોય, આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય, ગુરુને છોડો, એનો કઈ નહીં હોય. મિથ્યાવાદી વિલંબક ખોટું બોલી મોટી મોટી સભાઓ ભરાય. સ્વવિશ્રાંતિ, પોતે પોતાનું હારું ન કરે બીજાનું શું ભલું કરશે. માટે આવા ગુરુનો ત્યાગ કરો મહેરબાની કરીને, તમને પાપ નહીં લાગે. પણ જે ગુરુમાં ધર્મ જ્ઞાન હોય અને ભક્તિ સંપૂર્ણ હોય, કદાચ આપણની ભક્તિને મળતું ન આવતું હોય અને એને છોડવા એવું કોઈ પાપ નથી. એટલું ખરું. એમાં કઈ ન હોય તો સમજી જવું. કૂવો ખાલી હોય તો બીજા કૂવો પર પાણી ભરવા જવું પડે. કૂવામાં ન હોય તો એમાં આ જીવન તો જો આપણે વખાણ કરવી એમ નહીં. અમદાવાદ ને વડતાલ બેજેસ ને ગાદી, એમાં ઘણા સાધુ અમને ત્યારે ભેગા થાય ને વાતચીત કરે ત્યારે મોટા ગુરુનું નામ આપે. ખાખરીનો સત્સંગ, એના પ્રવર્તક શ્રીદાસ સ્વામી મહાન વિદ્વાન કહેવાય. વિદ્વાની માણસો આવું બોલે. અને વડતાલમાં શાસ્ત્રી હતા, અમે દર્શન કરેલા પણ સમાગમ નથી કરેલો. શાસ્ત્રી હરજિંદર શાસ્ત્રી નામ વડતાલમાં 2 નંબરનો નિત્યાનંદ શ્રીજી મહારાજના મુક્ત હતા. નિત્યાનંદ સ્વામી મહાન પંડિત, એ 1 નંબરમાં 2 નંબરમાં હરિન્દર શાસ્ત્રી. અને એના લખેલા પેપર ને સાહિત્યો મેં વાંચ્યા ને અમારો ગર્વ પડી. શાસ્ત્રી બોલ્યા છે પાછા કોકના મોઢે. તો મારું જો જ્ઞાન પ્રવૃત્તિ કર્યું જો પતાવ્યું તો ખાખરીના શ્રીદાસ સ્વામી આ જ્ઞાન પતાવ્યું છે. એ અંધારામાં હતા, મહાન જ્ઞાની હતા. અને આપણે એના પાસે આપણી કિંમત જ ન હોય ને તો એને ગૃહી ગણાય. સંતોમાં કઈ ખાવાટ ન હોય તો છોડી દેવા પડે. પણ જેના જીવન લાઈટ મારતા હોય એવા જે સાધુ છે ને, પછી કદાચ જો હું ભણેલો નથી, સમજી રાખજો. ગુજરાતી 3.5 હજુ મને પેપર યાદ છે મારું, ત્રીજા ધોરણનું. મૌખિક પેપર તો મૌખિક, લિખિત નહીં. બોલો પૈસા આપો. પછી હું બોલ્યો મેં, એટલે મેં નમસ્કાર કરી કહ્યું. નમસ્કાર. સૂર્યનારાયણ પધારો અમારી ઉજાણીમાં. ત્રીજા ધોરણના મૌખિક પરીક્ષામાં અમે આ પરીક્ષા આપેલી છે 70 વર્ષ પહેલા. અમે આટલા બધા વિદ્વાન ભણેલા છીએ. કરોડખાને કરોડે મારવી. પણ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ, મોટા ગુરુનો પ્રતાપ, બધાના ગુરુનો પ્રતાપ છે. અમે તમારા અમે 2 અક્ષર બોલવી, બાકી ભણેલા નથી. પણ એટલું સમજ્યો બધાય, ભગવાન 1 2 3 નથી. અને જો હલકા ભાઈ ભગવાન કીધા ને એના જેવો કોઈ પાપ નથી. બાપને કુંભાર કેવો તો છોકરો પટલ રહ્યો, અને બાપ છોકરાને કુંભાર કહે ત્યારે વડે ને આ બહુ કુંભાર જેવું રહ્યું. છોકરાને બાપ કુંભાર કહે લઈને બાપ કયો છો. એક વાત કહ્યું સરસ નાનું એવું ગામ હતું. વાણિયા એટલે જે શેઠ કહેવાય ને આપણે, હજી સુખી જવાનું હતું. સુખમાં ઉછરેલા હારા કુટુંબમાં ધંધા બધું હારું બધું હારું થઈ ગયું. 40 વર્ષથી જે કાળ થયા પછી નિયમ પ્રમાણે લગ્ન થયા. લગ્ન હારા ઠેકાણે છે, બધું હાથું મળી ગયું. જે કાર તમને હવને આનંદ આવશે. આ તમારો વ્યાપાર કરો ને એટલે તમને ઠીક પડે. એમ ઘરમાં શેઠાણી ધર્મપત્ની આવ્યા.
સમય પ્રમાણે સમય ચાલી જાય, બેસે ભેગે આનંદ કરે, વાતચીત કરે, કોઈ સમય ખુશી બધાની વાત કરે અને પૂછે. એક દી બે નાસ્તા કરે છે, પતિ પત્ની બે, શેઠ ને શેઠાણી. પછી પતિએ કીધું આ નાસ્તા પાણી કામ પતી જાય ને પછી હું જઉં છું ઓફિસમાં કામ ઉપર, અને તમારે ધ્યાન દોરવાનું. આપણે મકાનને કેટલાય નોખા નોખા રૂમ છે, એનું નામ એ નોખા નોખા બધા હોય. તમને ખબર છે રૂમના નામ નોખા નોખા ના હોય? આવડે બોલો તો શું કહેવાય? હા એમ. આ રૂમમાં તમે જી આવજો, અને કોઈ રૂમમાં કોઈ પદાર્થની ખામી હોય તો લિસ્ટ કરતા આવજો. કાંઈ ગંદકીઓ નથી વારો કરવાનો, એ લિસ્ટ કરજો. અને કાર્યની ભરપાઈ પાછી ઘરે બહુ હોય. પત્ની જે બધા રૂમ તપાસ કરી જોયા, જે રૂમમાં જોઈ બધું હતું, કોઈ ખામી જ ન પાડી લે, કઈ નો ખામી પાડી. એને પાવર તો હતો કે કઈ તો આમાં ખામી હશે, પણ ખામી ન મળી. ફાઇનલ ચાલો કોઈ ફરી બે ભેગા કાઢા પાછા કે બોલો લિસ્ટ કર્યું, લિસ્ટમાં ન લખ્યું. કેમ ન લખ્યું? કે મને ખામી ન દેખાણી કઈ, બધું ભરપૂર જોઈએ એવું છે કે બસ છે. હવે બોલો તમને શું ઓછું લાગે છે? હવે ઓછું લાગે મને એક ખામી છે, મને તમારું નામ ગમતું નથી. નામ હતું મફતલાલ. નામ થી ગમતું ના તો સાંભળી લો, એ નામ મેં નથી પાડ્યું. બોલો આપણા નામ આપણે પાડ્યા? બરાબર. વકીલો હશે, ડોક્ટરો હશે, કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભરે હશે, તો એના નામ પાડનાર માવતર હશે. એ પૂર્વ કર્મ છે, ભગવાન પ્રેરણા કરીને એના નામ પાડતા હશે. એટલે નામ પાડનાર હું નથી, પણ મારા માવતરે નામ પાડ્યું છે. અને મફત જે કે હોય તો, બાકી મારું નામ તો ફાઇનલ છે. પણ એમાં આપણે ટ્રાન્સફર કરવી તો, બીજું નામ કરવી તો આપણે પેંડા લખશું છોકરા બધાને, નવું નામ બદલશું, હીરાલાલ, મોહનલાલ, માણેકલાલ નામ એ ન ચાલે, એ નહીં બદલાય. સ્કૂલમાં નામ છપી ગયા, અમારા કોર્ટમાં નામ છપી ગયા, પેઢી ઉપર નામ છપી જાય મફતલાલના, એ નામ જશે નહીં. તો હું નહીં લઉં, દરવાજા ખુલ્લા છે, લઈ શકો. અને આભાર હતો આવું ઘરને મફતિયો ધણી ઠીક કહેવાય. હાલો બીજો ગોઠવું રવાના થયા. એમનું ગામ ત્રીજા નંબરમાં છે. પહેલા નંબરમાં ગામના ધાબે ગયા, ત્યાં ગામમાંથી નનામી આવી. નનામી સમજો છો? નનામી એટલે પાલખી વડાજાની નહીં, મોટી પાલખી. દુકાનદારને પૂછું કોની નનામી આવે છે, શું નામ હતું? ભાઈએ કહ્યું ગામના દરબાર હતા, નામ હતું અમરાજી. આવ્યો આવું નામ ને મરી જાય તો અમરજી ના કહેવાય. એ તો ભાઈ ઈશ્વરના ઘરનો કાયદો છે, નામ તો હોય બાકી થાય આવું. એક કેસ પતી ગયો, ગામમાં પ્રવેશ કરે. હું જવાનું હતું ને, એક બેન હતા, બજાર ઉપર બેન હતા. બેન અહીંયા માથે લાકડાનો ભારો હતો, લો લકડી કી ભારી. બધાને બોલે રસોઈ કરવા માટે જોઈ લઈ લે અને પૈસા આપે. પૈસા એમાં રોટલા ભેગા થાય. પૂછો તમે કોણ છો? તમારું નામ તો? મારું નામ લક્ષ્મી છે. શું કામ? બિઝનેસ. આ ભાડા વેચવાના, ના વેચો તો દુખી જવું. લક્ષ્મીજી નામ અને ભૂખ્યા મરવાનું છે એવું. આમાં નામની કઈ મહત્વ નહીં. બને નામ પાડી બાકી છે. આમ આગળ ગયા. ત્રીજો કેસ થયો. દુકાનના બારણે ઉભેલો. શેઠજી દેજો મા બાપ, શેઠજી દેજો મા બાપ નાનું એવું પાત્ર. એક છોકરો ઉભેલો, કેસરી હાલ કપડા. શેઠાણી એના સામે નજર કરી. આ તાનો બજારો કલરે છે, પેલું વાણી મારો માથા ભાઈ છે. ના હોમ ડાયરા નો દેવો પડે. જા લીધા ખાલી કે અને કવરાવે છે. ભાઈ તારું નામ શું? મારું નામ ધનપાળ. બિઝનેસ.
માગી ખાવાની દુકાને ફરું ન લાગે તો ભૂખ્યો રહું લક્ષ્મીજી ડાયરી ખોલી અમરજી અમર ન રહ્યા લક્ષ્મી વેકે લાકડા ધનપાળ માગે ભીખ તો મફરલાલ ઠીક ના ઠીક આવે આમાં તમને આનંદ આવી ગયો કા હવે લાંબુ કેવું નથી નામ પાડનાર થયેલો હોય ને નામ પાડે એમ ને કોઈ બામણ નામ પાડે કોઈ સાધુ નામ નોખા નામ પાડતા હોય અને નામ પાડીને ગુરુ કહેવાના પાછા હોય તો કોઈ સમય લીધો આપણા ગુરુ 7 પ્રકારના ગુરુ હોય બધાને ગુરુ કરવા જ પડે ને કર્યા છે આપણે ખબર નથી પણ 7 નંબર 6 ના 7 નંબરના ગુરુ આપણા હોય છે ને એ આપણું નામ પાડનાર હોય એ સંસ્કારથી એની જીભમાં ભગવાન બસી જાય કેટલા નામ ગાંડો પાડે તો હોય પાછો કલેક્ટર જેવો ડાયો હોય પાછો પણ નામની મહત્તા નથી જો આપણે હવે જાંબુડા પાકી ખબર છે ને જાંબુડા હવે પાકવાના ગુરુકુળમાં પાક્યા હોય જોજો આવજો ખાવા હોય તો મને હુકમ નથી હો એ તો જાંબુડું દેખાવમાં કાળું હોય કાળું એનાથી બીજું કોઈ કાળું હોય એટલું બધું કાળું હોય તો દેખાવમાં કાળું પણ પૈસા આપીને માણસો ખર્ચ કરીને ખાય છે રૂપની મહાનતા નથી અંદર ગુણની મહાનતા છે અંદર મીઠાશ છે ને માટે ખાઈ શકાય કોઈ રૂપ હારા હોય કોઈ નામ હારા હોય એને મોહ પામવાનું નહીં અંદર શું છે કોઈને લગ્ન બાંધવા હોય ને તો છોકરો હતો કલેક્ટર જોવો તો જિલ્લા કલેક્ટર હતો પણ કલરમાં જાંબુડ્યું તો કોઈ છોકરી પાસ કરે અરે કલર કાઢો એનો તેને કેન્સરમાં જોડે દૂધ જોડે એવું નહીં પણ આ જિલ્લા કલર એને કહેવાય હવે રૂપમાં ગુણમાં અરે રૂપમાં અને નામમાં મોહે છે મોવું ગુણ કેવા છે ગુણ આવું જોવું જોઈએ સમજી ભગવાને દયા કરીને આપણને સત્સંગ હારા હારો આપ્યો છે હવે સમજી રાખવાનું સંતના હારે જોડાણ જોઈએ રેલવેના ડબ્બા નાના મોટા 20-25 ડબ્બા 50 ડબ્બા 100 ડબ્બા તારે અમે ગણ્યા ના હો કાલ નવરા પડ્યા છીએ અમે ગાડી લઈને નીકળીએ ને તો ફાટે લાગ્યો એને સ્પીડનું નામ શું કહે ને હે રેલવે ક્રોસિંગ હા ક્રોસિંગ ને ત્યાં આપણી ગાડી ઊભી રાખવી પડે તો સભાવ્યો પડી ગયો એક ડબ્બો ગયો બીજો ગયો હો ડબ્બા લગાવ્યા હોય જોવો તો કોઈ કચરા પટીના હોય કોઈ લાકડાના હોય કોઈ પથ્થરના હોય ગોળતેલના ઘીના બધા ડબ્બા હોય બધે પણ જેનો આપણો એન્જિનમાં લાગ્યો એની પ્રસાર આ બધા ડબ્બા છે આપણે આમાં કોઈ લાકડાના હોય કોઈ પથ્થરના હોય બધા હાકાન હોય ને પણ આપણો લાગે છે સ્વામિનારાયણ સાધુ હારી આપણે જોવો તો જઈએ ભાગતાની છે આપણે ને આ વસ્તુ આપણને ન મળે બગામું ખાતા મોઢામાં હાકાનો વાંગડો આવી જાય ને એ ઠુંકારી સદાન જય પ્રાર્થના વાત ન લગાવી